આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આજુબાજુ રહેતા હોય વાત કરે ને હાલે ઓલું આંખે ચડી જાય એનું સાહેબ સમજાણું. ના ના આપણે આંખે હું કામ ચડવું જોઈએ, બરાબર. અને ઓલું બાઈ નું હોય ને તો આપણે શું કહીએ કે ભાઈ આ સાઈડ ના છે, હિન્દી બોલે ત્યાં કોણ સાહેબ જોવા જવાનું? આ તમે કદાચ આ કદાચ 5 જણા વાતું કરે. હા બરાબર બરાબર બરાબર. એટલે સમાજનો ડર મોટો પેલા, બરાબર ને? હા સાહેબ એમ. ના ના એ વાત સાચી છે. અને મારા ઘરે સાહેબ જો મારી વ્યસનમાં હું તમને ચોખ્ખું કહું છું, આપણે ખોટું બોલીને નથી કરવાનું. 30 આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા સાહેબ, આપણે ઓલું જીવન સાથીમાં જોયું હતું એમ? અને વિડીયો જોઉં છું, 2-3 દિવસ થાય એટલે નંબર હતો એટલે કોલ કર્યો. હા બરાબર, સારું કર્યું. હવે સાહેબ એમાં કઈ રીતે છે? બસ તમે જે જોયું એ રીતે. હા એટલે ઓડિયો મૂકવો પડે? મેલો પડે. હા તો મૂકી દેવું. તમારેથી વાત કરું છું, વલભીપુર પાસે. તમારે એવું ને? વલભીપુર આગળ. હા, ચમાડી ગામ આવ્યું. હે? હા. હમ. ભાવનગર જિલ્લો, વલભીપુર તાલુકો. હા બરાબર. ઓડિયો મૂકવો છે આપણે. હા તો એમાં ફોર્મ ભરવું પડે ને સાહેબ? હા, ફોર્મ ભરવાનું. હવે હું તમને 5 વાગે તમે કહો ત્યારે કોલ કરું તમને. અત્યારે તો હું જમવા આવ્યો છું અને 1:30 વાગે મારે સિક્યુરિટીમાં નોકરી કરું એટલે 1:30 વાગે હાજર થવાનું હોય. તમે કહો ત્યારે કોલ કરું. સાંજે નવરો દો 8 વાગ્યા પછી. આમાં હોય તમારી નવરાએ કામ ન થતું હોય સાહેબ, તમે કહો ત્યારે એટલે જ કહું છું હું, તમારી અનુકૂળતા. તમે કહો હું જયારે નેવરો હોઉં ત્યારે કામ થાય એવું ન હોય. અત્યારે તમે ફોન કર્યો ને તો અત્યારે વાત પૂરી કરવી પડે. પછી તમે ફોન કરશો તો ફોન ઉપડે ખરો ન ઉપડે, એ તો મારા ટાઈમ ઉપર હોય. હા તો સાહેબ અત્યારે વાત કરવામાં ફોર્મ પેલા ભરવું પડશે કે? ફોર્મ કાંઈ ભરવાની જરૂર નથી, મારે વાત જ કરવાની જરૂર છે. તો હાલો હું વાત જ કરું. બહાર નીકળવું હશે 2 જ મિનિટ વાત જ કરું. શરૂ રાખો, કરી જ લો. તમને લાગી ગયો છે તો તમારે સમજવાનું કે આપણો મેળ આવી જાય એમ. હાલો સાહેબ, હાલો કરી જ નાખું વાત. હાલો. હા તો પછી તમે હજી મોઢું ધોવા જાઓ તો ક્યાંથી ભેગું થાય? હા સાહેબ. બરાબર ને? હા સાહેબ. હા, ફોન લાગી ગયો છે તો વાત પૂરી કરી નાખાય. હા સાહેબ, કરી નાખું સાહેબ. બીજી વાર તો મોકો મળે કે ન મળે, આમાં એવું હોય. હા સાહેબ, એમાં ક્યાં વાંધો છે? હા તો પછી એટલા માટે જ. બરાબર ને? હા એ વાત સાચી. હું 2-3 દિવસ વિડીયો જોઉં છું અને અડધી કલાક સાહેબ જોઉં છું અને પછી મને એમ થયું ને હવે કોલ કરવા જેવો છે એટલે મેં કહું સાહેબ ને કોલ કરું. પણ સવારમાં કર્યો તો 10:30 ચા પીવાનો ટાઈમ મળે ને ત્યારે કર્યો તો. મેં કહું સાહેબ કઈક કામમાં હશે. હા બરાબર. હા એટલે કામમાં હોય તો ન ઉપાડ્યો હોય તો બરાબર. હા એટલે સાહેબ સમજી ગયો હું. હવે મારે એવું છે સાહેબ, મારા ઘરના છે ને. પેલા નામ બોલો તમારું. કુલદીપભાઈ ભૂરાભાઈ. કુલદીપભાઈ ભૂરાભાઈ. હાલો. અટક અમર ચોરી રાવળદેવ. દાખલા વગાડે ને બ્રાહ્મણ સમાજમાં આવે ને રાવળદેવ, એમાંથી. હા અચ્છા. રાવણ હે ને? બરાબર. ચાલો. ગામ કયું? ચમારડી. હા ચમારડી એટલે વલભીપુર વાળું, બરાબર ને? હા વલભીપુર ચમારડી, વલભીપુર તાલુકો, ભાવનગર જિલ્લો. મારા બાબરામાં આવે છે ચમાડી એટલે. હા ના એ નહીં સાહેબ, આ વલભીપુર પાસે. હા બરાબર. હવે કામ શું કરો છો? હું સિક્યુરિટી સાહેબ સુપરવાઇઝર ની નોકરી કરું છું. સિક્યુરિટી, બરાબર છે. કેટલો પગાર આપે છે? પગાર આપે છે 12,000 રૂપિયા સાહેબ. ભણેલો નથી, 5 ચોપડી ભણેલો છું. એમાં 14 જણા હાસવાના આવે ને મારું કામ છે. 12,000 પગાર, બરાબર. હા. આવક ટોટલ આવક 30,000 રૂપિયાની છે. 2 છોકરા હીરાની ઓફિસમાં છે. અચ્છા, છોકરાઓ જ કામ કરે છે એમ ને? આ 2 છોકરા, એક 17 વર્ષનો છે અને એક 14 વર્ષનો છોકરો છે. ઘરના પેલા કોરોનામાં ગુજરી ગયેલા છે સાહેબ. બરાબર. એને બધું મળીને ટૂંકમાં
હીરાની કચેરીમાં કામ કરે છે એમ ને? હા, હીરાની કચેરીમાં 2 છૂટક હીરામાં જે પૈસા આવે ને નંગ ઉપર સાહેબ, હા. એમાં 1.55 હીરાનો ભાવ આપે, એ પ્રમાણે છૂટક મજૂરીમાં હીરામાં કામ કરે. પરિવારમાં કેટલા સભ્યો? હે, પરિવારમાં કેટલા સભ્યો છે? 4 સભ્યો સાહેબ. આમ છે ટોટલ ભાઈ ની છે, નાનો ભાઈ ની પણ એ ભાવનગર રહે છે. અત્યારે મારા મમ્મી ના 55 વર્ષ જેવું છે, મારી ભેગા છે 52 થી 55 વર્ષ જેવું. બરાબર બરાબર. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર 37 થી 38 વર્ષ છે સાહેબ. બરાબર. અગાઉ લગ્ન થયા તેમાં શું હતું? પેલા ઘરના રહ્યા ને, કોરોનામાં પેલો કોરોના આવ્યો ને સાહેબ, એમાં ગુજરી ગયેલા છે. એમ? હા. બરાબર બરાબર. કેટલા બાળકો કેટલા છે તમારા? 2 છોકરા જ છે, દીકરી બીકરી નથી. 2 છોકરા, એક 14 વર્ષનો છે ને એક 17 વર્ષનો, 2 હીરામાં જ છે. કોરોનામાં ગુજરી ગયા એમ ને? હા, કોરોનામાં, પેલા કોરોનામાં. બરાબર બરાબર. હવે બીજી કઈ વિગત આપવાની છે તમારે? ના સાહેબ, તમે કયો એ પ્રમાણે આપો. મને બહુ આમાં ખબર નથી પડતી, પણ એમાં હું હોય, રાતે મોડો આવું ને તે 10-10, 15-15 મિનિટ વિડીયો જોઉં હું તમારો. 3 રીતે જોઉં છું. તે આજ મેં કીધું સાહેબ ને કોલ કરું, તે સવારે 10:30 કર્યો હતો. બરાબર બરાબર. કાંઈ નહીં. તો અગાઉનું તો કેટલા વર્ષ લગ્ન જીવન હાલ્યું તમારું અગાઉનું? લગ્ન સાહેબ લગભગ 2 છોકરા થઈ ગયા ક્યાં સુધી જે કોરોના આવ્યો ને સાહેબ, કોરોનામાં પેલો કોરોના થયો ને એટલે આમ બધી રીતે વ્યવસ્થિત જ થઈ ગયેલું હતું. પણ થોડુંક શું છે કે પાછું બીજી વખત તબિયત બગડી ને એટલે પાછું તમને કહું ઓલું તાવ ને બાવ ને બધું હારવાર થઈ ગયું. આમ ટૂંકમાં એ રીતે તે પછી જવાબ દેવાનું બંધ કરી દીધું. લગભગ ઓછામાં ઓછું ઘણું હાલ્યું અમારે, 12 થી 13 વર્ષ હાલ્યું સાહેબ. હા બરાબર. એ તો જ્ઞાતિમાં જતું ને, રાવળમાં જતું ને? તો હા, રાવળમાં જતું ને. અત્યારે સાહેબ આપણે જ્ઞાતિ બાતિ કઈ જોવાનું નથી. આપણે 2 ઘરનું કામ નથી કરાવવાનું કઈ. ઘરનું ખાલી ઘર સંભાળીને 2 કઈ છૂટી મજૂરી કે અત્યારે બધા લાવે ને એવું કરે, દાડી આમ મોકલે ને આમ મજૂરી કરવાનું કામ કરવા મોકલે, એવું આપણે નથી કરાવવાનું. 2 છોકરા છે, 2 રલાય છે, હું પોતે રહું છું. ઘરનું સંભાળે એમાં બધું ઘરનું કમ્પ્લીટ રાખે એટલે આપણે સાહેબ બીજું કઈ નથી કરાવવાનું. અચ્છા, રાવળ દેવ એટલે ડાક વગાડો ઈ જ ને? હા, ડાક વગાડ્યું ઈ જ તે સાહેબ. તો તમે ડાક વગાડતા હોય ત્યાં તો માતાજી ને પિતાજી ને બધું આવે નહીં ને? આવે પણ સાહેબ એમાં એવું છે, દાખલાનું અમે કોઈ અમારા ખાનદાન માંથી નથી કરતું. અચ્છા, ડાક વગાડતા જ નથી, ખાલી તો નામ જ છે? ખાલી નામ જ છે સાહેબ. હું 12 વર્ષથી સિક્યુરિટીમાં ગાર્ડમાં નોકરી કરતો, 4500 રૂપિયામાં. પછી એની ભેગું આ 12મું વર્ષ મારા જાય છે ને, વર્ષે 1000 પગાર વધાર્યો. નિદાન એને મને સુપરવાઇઝર માં લઈ લીધો છે. 5 ચોપડી ભણેલો તોય સુપરવાઇઝર માં નોકરી કરું છું. કોઈને કીધું હોય ને તો વાત શક્ય ન ગણે. વાહ ભાઈ વાહ, તો એ સારું કહેવાય. 28 માણા સંભાળું સાહેબ હું એકલો જ. પણ કહેવાનો મતલબ એવો, માણસોનું ધ્યાન રાખવાનું, ફરિયાદ ઉપર ન જાય ને ઓફિસે કઈ ઉપર ફરિયાદ એને જે વસ્તુ હોય ને, જે અમારે ફેક્ટરી ને એવા બધી હાલતા પોઈન્ટ હોય ને એનું ધ્યાન રાખવાનું, ડિસિપ્લિનમાં માણસ રહે ને એ રીતે જોવાનું સાહેબ. બાકી બીજું મારું કામ કાંઈ નહીં. નાઇટમાં જ જાવ બેસલ, અને દિવસમાં ક્યારેક આવે તો દિવસમાં અમને 5 દિવસ દિવસમાં કહેશે દિવસમાં વિવા જાઉં છું. નાઇટમાં જે માણસ છે એ માણા વગર હાલી જાય, પણ દિવસમાં અત્યારે માણા રજા ઉપર છે ને એટલે કે તું 5 દી દિવસમાં 5 દી થા જાઉં છું. નકર નાઇટમાં જ નોકરી કરું. સવારે સાંજે 8 વાગે જવાનું, સવારે 8 વાગે છૂટો. 12 કલાકની નોકરી છે. અને એક શેઠિયા ભેગું મહેન્દ્રભાઈ ડોડિયા કરીને છે વર્તેજ, અને ફોજી રિટાયરમેન્ટ છે. અને એની ભેગું મારા 12 વર્ષ થવા. 11મું પૂરું થાય ને 12મું વર્ષ શરૂ છે. તો બરાબર છે. તો આપણે કોઈ પણ જ્ઞાતિ હાલશે સાહેબ? ગમે જ્ઞાતિમાં. પણ મેં કીધું ને સાહેબ, જો ગરીબ ઘરનું હોય ને, વ્યવસ્થિત ઘર હાંસવું હોય ને, મારા 2 છોકરા મોટા તમને પેલા સાહેબ ચોખવટ કરી દઉં. એક 14 વર્ષનો ને એક 17 વર્ષનો છોકરો છે. બોલી ગયા છો, મેં પૂછ્યું એનો જવાબ દો. હા સાહેબ. કોઈ પણ જ્ઞાતિ એટલે દલિત હાલે? ના સાહેબ, એવું ન હાલે. હમણાં તમે બહુ વિશ્વાસથી કીધું કોઈ પણ જ્ઞાતિ, તો કેમ બ્રેક લાગી? દેવી પૂજક હાલે? ના, એવા ન હાલે સાહેબ. એટલે કોઈ પણ જ્ઞાતિ એટલે હું તમને શું કહેવા માંગુ સાહેબ, અત્યારે બધા બહાર ના લાવે છે ને, ઓલા દુબળા બધા વાપી થી ને આ તે બધું, એના વિશે સાહેબ મેં કીધું હું તમને ડિટેલ આપતો હતો. તો હવે કઈ જ્ઞાતિ હાલે ઈ કહો હોય તારું? ગમે સાહેબ આપણે છે ને તો ગમે તે નહીં બોલતા. ગમે તે બોલશો તો પાછા હલવાઓ. નહીં સાહેબ, નહીં બોલું. ગમે તમે પર્ટિક્યુલર જ્ઞાતિ કહો કે આટલી જ્ઞાતિ હાલશે અને આટલી જ્ઞાતિ નહીં હાલે. શું કામ? આ ભારત દેશ છે. આ ભારત દેશમાં જ્ઞાતિઓ છે, જ્ઞાતિઓના વાડા છે, અને વાડાઓમાં અભડછેટ છે, ઉચ્ચ નીચના ભેદભાવ છે.
છે ને હા બધું? હા સાહેબ, હા હવે હા તમે સાહેબ, ગમે તે કયો એટલે ઈ જ્ઞાતિ આવી જાય ને ઓટોમેટિક, હા આવી જાય સાહેબ, તો ઈ મારી ભૂલ જ્ઞાતિ છે. તો નહીં જ હાલે, બરાબર ને? તો હા એ નહીં હાલે હવે સાહેબ. કઈ જ્ઞાતિ હાલશે કયો? હવે છે ને આપડા બાયર ના હોય ને કદાચ ભૈયા ને બૈયા ને આમ હા બધા હા હા. દુબળા ને બધું આવે ને વાપી સાઈડ ના ને આમ નાગપુર સાઈડ ના ને એમાં ચાલે, અને બીજું ગમે. અચ્છા હા, એક મિનિટ. જે હા દુબળા હોય, વાપી સાઈડ ના હોય, દાહોદ સાઈડ ના હોય, એ હાલે બધા, બરાબર ને? હા એ બધા એક મિનિટ, વાપી સાઈડ મને લખી જ લેવા દો એટલે મને ખ્યાલ આવે એમ. હા વાપી સાઈડ ના હોય, ગોધરા સાઈડ ના હોય, હા ગોધરા સાઈડ ના હોય, બરાબર? પછી હા દુબળા હોય, હા એ બધા હાલે, બરાબર ને? હા. અને સાહેબ દુબળા. એવું પાત્ર આપડા એક મિનિટ મને આ પૂરું કરી લેવા દો પેલા, બરાબર ને? હા સાહેબ. આ જે વાપી સાઈડ ના હોય, મહારાષ્ટ્ર હોય, નાગપુર ના હોય, ગોધરા સાઈડ ના હોય, ઈ પાછા કોઈ પણ જ્ઞાતિ ના હોય તો હાલે પાછા, બરાબર ને? એવું ખરું ને? ના ઈ હાલે. ઈ હાલે, પણ અહીંના હા સ્થાનિક રહ્યા ઈ દલિત ને દેવી પૂજક નું હાલે, બરાબર ને? ઈ અમારે શું છે સમાજમાં સાહેબ વાતું થાય ને. હા, ઓલામાં વાતું ન થાય કા, બહાર થી લઈ આવો એમાં, બરાબર ને? એમાં એમાં કોઈ બહાર ના હોય કે નહીં, હિન્દી હા બોલે એટલે ને બહુ એટલે. કઈ, હા એમાં બહુ વાંધો નહીં, એ તો બરાબર છે. હા સાહેબ. આવડા હાલે, બરાબર ને? હા સાહેબ. સ્થાનિક ક્રિયા એનું હાલે, બરાબર ને? સ્થાનિક ભલે તમારી નજર અમે બહુ સારી રીતે જીવતા હોય, સારા સંસ્કાર ના હોય, પણ ઈ નો હાલે, બરાબર ને? પણ હા બહાર હા ના સાહેબ. હોય, ઈ ગમે એવા સંસ્કાર ના હોય, કે ગમે તે જ્ઞાતિ ના હોય તો ઈ હાલે, કેમ કે હા બહાર ના હોય, બરાબર ને? હા સાહેબ. એને કોઈ ઈ તમારી વાત તો હાલી સાચી જ હો, ખરેખર માનવા જેવી વાત ખરી, એમ કે તમે રાવણ દેવ છો એમ. હા બરાબર છે. આ તો હું કેતા હતા, હવે કયો. હવે એમાં એવું છે સાહેબ, મેં તમને વાત કરી ને આપણે હા હા એક જ મિનિટ શરૂ રાખજો, આખું હા થોડાક બે હા ત્રણ માણસ છે ને. હા. બોલો ક્યાં ખોવાઈ ગયા? ના સાહેબ એક જ મિનિટ શરૂ રાખો. સાહેબ આપણી સાઈડ નું હોય ને, હા વિધવા હોય, હાવ ગરીબ ઘરનું હોય, છૂટાછેડા થઈ ગયેલા હોય, પછી એને બાળ બચ્ચું ન થતું હોય ને કોઈ, અને હાવ વ્યવસ્થિત રીતે ભલે ન હોય, હાવ ગરીબ હોય, અને આપણે અપનાવી લેવી સાહેબ. તો મેં કીધું ને એમ સાહેબ, ઘરનું ને બધું વ્યવસ્થિત રાખે એટલે આપણે બીજું કાંઈ નહીં, આપણી બાજુનું હોય ને તોય ચાલે. હા, પણ ઓલું નો હાલે, દલિત ને દેવી પૂજક નો હાલે, બરાબર ને? આ ગામમાં સમાજ નો અમારા આજુબાજુ રહેતા હોય વાત કરે ને હાલે, હા ઓલું તો આંખે બરાબર. સડી જાય એનું સાહેબ, સમજાણું? ના આપણે આંખે હું કામ ચડવું જોઈએ, બરાબર અને છે. ઓલું બાઈ નું હોય ને તો આપણે એને શું કહીએ કે હા ભાઈ આ સાઈડ ના છે, હા. હિન્દી બોલે ને કોણ સાહેબ જોવા જવાનું? ન્યા અહીં તમે કોઈ જોવા કદાચ જાય. કદાચ 5 જણા વાતું કરે. હા બરાબર. એટલે સમાજનો ડર મોટો પેલા, બરાબર ને? હા સાહેબ એમ. હા. ના એ વાત સાચી છે. અને મારા ઘરે સાહેબ જો મારી વ્યસનમાં હું તમને ચોખ્ખું કહું છું, આપણે ખોટું બોલીને નથી કરવાનું. 30-35 હજાર રૂપિયાની આવક છે, સમાજ ને બધાને ખબર છે, અને ઓડિયો જાય તોય આપણે મૂંઝાતા નથી. અને કહેવાનો મતલબ એવો છે કે આપણે જો માવા સિવાય ચા સિવાય કોઈ વ્યસન નથી, નાઇટમાં નોકરી કરવું નથી, પરમાટી ખાતા નથી, કોઈ આડવું ઓલું કાંઈ, એ છોકરા વ્યવસ્થિત છે કામમાં. એમને આ તમે જે વાપી થી લાવવાનું કહો છો, મહારાષ્ટ્ર થી, તે ઈ લોકો તો નોનવેજ એવું ખાતા હોય છે તો? એ સાહેબ આપણે ન ચાલે, અમારે ઘરે કોઈ નથી ખાતું. પણ તો હવે તો એનું તો શું કરું? તમે કીધું કે હાલ છે એમ કીધું. એમ નહીં, એ સાહેબ હાલ છે, પણ આવું ખાતા હોય ને. હવે એને કેમ આપણે રોકીએ કે એને કેમ કહીએ કે તમે નહીં ખાતા? એ તો સાહેબ અમારામાં હોય ને સુધારો કરવાનો, હોય તો આપણામાં હોય થઈ જાય ને સુધારો સાહેબ. પણ હવે તમારી ઉંમર કેટલી થઈ? 37મું વર્ષ હાલે સાહેબ, 38મું. 37 વર્ષે હવે તમને સુધારો કોઈ કરી દે કે ન કરી દે, નોય કરી દે, કેમ કે ઉંમર તો તમે વટી ગયા છો, તમારે બાળકો છે, તો હવે એ સુધારો થાય કે નોય થાય, એવું થોડું જ કઈ. સાહેબ સુધરવું તમારે, પણ સામે આવડું ન સુધરતો. એમાં સાહેબ એવું હોય, આપણામાં આવડે કોઈ ને, હે આપણામાં આવડે કોઈ ને તો વેલા સુધારો થઈ જાય. હું ચેલેન્જ મારીને તમને ફોન કરી શકું, ભાઈ સાહેબ સુધારો થઈ ગયો 3 મહિનાની 5 મહિનાની અંદર. શું વાત છે? તો 3 મહિના સુધી હાલવા દેવું એમ ને? 5 મહિના સુધી? 5 મહિના 3 મહિના હાલે ને ડાયરેક્ટ તો આપણે કોઈ સાહેબ બીજાથી બહાર થી આવે ને એમ ન કહેવાય ને, આમ નહીં એમ. તો 3-4 મહિના ખાય તો વાંધો નહીં, બરાબર? નોનવેજ હા સાહેબ, એના પછી આપણામાં હું છે, આપણે કઈ રીતે કંટ્રોલ કરવાની આપણામાં ખૂબી છે સાહેબ. હા એ વાત સાચી હારી હો, તમારી વાત તો મુદ્દાની છે. હા એમ સાહેબ, એને 3-4 મહિનામાં આપણી ઉપર વિશ્વાસ બેસે, આપણને સમજવા શીખીએ, આપણે એને સમજવા હરખું શીખી જાય, પછી એની મેળો ઓટોમેટિક વસ્તુથી એમ કહી દે કે નહીં હવે આમ નથી કરવું એમ. તમે છો તો કલાકાર હો, પણ તમે સુધારી ગયો તમે ગમે ને હો. સાહેબ હું નાનો માણસ જો ખોટું નહીં કહું, માલ મિલકત નથી આપણી પાસે બહુ.
ખાધે પીધે સુખી જઈએ અને મિલકતે બહુ નથી, આપણે આપણી લાયક છે થોડું જાજુ, ઘરના મકાન છે અને બધું વ્યવસ્થિત રીતે છે, પણ થોડુંક શું છે કે આપણે ભણ્યા નથી, થોડુંક બી દુઃખ છે, પણ તોય હાલ્યા કરે છે આપણું સાહેબ. શું વાત છે? હા સાહેબ, થોડુંક એવું 28 માણા ને એકલું આંસુ અભણ સાહેબ, એ તો વિચાર કરો, થોડુંક હશે તો જ રાખતો હો ને. ના ના, તમારામાં કળા તો છે જ, બરાબર ને? હા સાહેબ, કાંઈ વાંધો નહીં, ઈ કળામાં ઉપયોગ કરજો, બીજું શું, બરાબર ને? હા સાહેબ, તમે તમારી રીતે તમે મને જે આની ડિટેલ કહીશું, હું ડિટેલમાં તમે કયો એ રીતે કરીશું. બસ તમારો ફોટો એક મોકલી દો એટલે બધા તમારા દર્શન કરે, બરાબર ને? ઓકે સાહેબ, હાલો મોકલી દો. આ જ વોટ્સઅપ નંબર છે ને? આ જ આપણો વોટ્સએપ નંબર છે. હા, મોકલો મોકલો, હાલો ચડાવી દઈએ આપણે યુટ્યુબ માં. સાહેબ હવે હાલો, હું છોકરા પાસે જાગે ને એટલે હમણાં હાય કરાવી નાખું, તમે હાય કરી નાખો ને એટલે હું મારો ફોટો આવવા દઉં. મેં હાય કરી નાખ્યું. હા તો હાલો સાહેબ, હું આવવા જ દઉં, 2 મિનિટમાં પહોંચ્યો ફોટો. મેં તમને ફોટો મોકલવા માટે લખીને મોકલી દીધું, મોકલી દો હવે. હાલો 2 જ મિનિટમાં સાહેબ પહોંચ્યો તમને. ભલે, કાંઈ વાંધો નહીં, મોજ કરો. હા સાહેબ, અને સાહેબ મારા વતી છે ધ્યાન દેજો, પૂરેપૂરું ધ્યાન દો, એમાં મારા શું વાંધો હોય? હા સાહેબ, તમે આમ તમે ક્યાંથી બોલો સાહેબ? બાબરાથી. રાજકોટ, આપણે રાજકોટ બાબરા. હા 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 સાહેબ, હવે હું તમને 2 મિનિટમાં ફોટો મોકલું છું ને પછી સાહેબ તમે કયો ને તારે કોલ કરીશું, તમે કયો તારે. હું કહું ત્યારે જ કોલ કરજો, એ પેલા નહીં કરતા, બરાબર ને? નો કરું સાહેબ, તમને હું પેલા રેકોર્ડિંગ મેસેજ કરીશ. બસ બસ બસ, અને વિડીયો જોવો ને એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર ને? ઓકે 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 સાહેબ, ભલે 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 ભલે. હો, હા હા. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો